બિહારથી ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પોતાના દીકરા તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। લાલુ પ્રસાદે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે અંગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવાની સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે। મોટા દીકરાની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસરતી નથી। તેથી ઉપરોક્ત સંજોગોના કારણે હું તેને પક્ષ અને પરિવારમાંથી દૂર કરું છું। તેઓ આગળ લખે છે કે હવેથી તેમની પાર્ટી કે પરિવારમાં કોઈ ભૂમિકા રહેશે નહીં। તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેઓ તેમના અંગત જીવનમાં સારા, ખરાબ અને ગુણ દોષ જોવા માટે સક્ષમ છે। જે લોકો તેમની સાથે સંબંધો રાખશે તેમણે પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ। હું હંમેશા જાહેર જીવનમાં લોકલાજનો હિયાતી રહ્યો છું અને પરિવારના આજ્ઞાકારી સભ્યોને જાહેર જીવનમાં આ વિચાર અપનાવ્યો છે કે તેનું પાલન કર્યું છે। આભાર। હવે લોકો આરજેડી સુપ્રીમોના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે। લાલુ પ્રસાદ યાદવના નિર્ણય પર એક યુઝરે લખ્યું, લોકો લાલુજીને મસીહા કહે છે તેનું જ આ કારણ છે। બીજી તરફ એક યુઝરે લખ્યું, તેજ પ્રતાપ યાદવ અને અનુષ્કા યાદવ વિવાદ પરનું આ નિવેદન દર્શાવે છે કે લાલુ પરિવાર હવે જાહેર છબી અને રાજકીય શિષ્ટાચાર પર કડક વલણ અપનાવી રહ્યું છે। પરંતુ પ્રશ્ન એ છે કે શું આ પૂરતું જ છે? શું તેજ પ્રતાપ યાદવ જેવા જવાબદાર પદ પર રહેલા વ્યક્તિના વ્યક્તિગત કૃત્યની અસર ફક્ત હકાલપટ્ટીથી દૂર થઈ શકે? જનતા હવે ફક્ત નિવેદનો નહીં પણ ન્યાય અને પારદર્શિતાની અપેક્ષા રાખે છે। પણ સોશિયલ મીડિયા પર હાલ આજે આ તેજ પ્રતાપ યાદવના વિવાદને લઈ સૂર્યવંશમ પિક્ચર પણ ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।